તો ઈંધણની કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો। માત્ર વાહનની ટાંકીઓમાં જ ઈંધણ પૂરવાનું રહેશે। બેરલ કે અન્ય પાત્રમાં નહીં વેચી શકાય પેટ્રોલ। પેટ્રોલ ડીઝલ વિતરણ અંગે સૂચનાઓ આપવામાં આવી। કૃત્રિમ અછત સંગ્રહખોરીના પ્રયાસમાં કાર્યવાહી થશે। આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે। પેનિક બાઇંગ શરૂ થતા સૂચનાઓ આપવામાં આવી। અન્ય નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જાહેર કર્યો। तो जे प्रकारे पेट्रोल डीजलनी अछतनी अफवाओ उड़ी हती, पेट्रोल पंप पर लोकोनी लांबी कतार जोवा मळी हती अने अछतनी अफवाओनी वच्चे राज्य सरकारे जे प्रकारे एक परिपत्र पण कर्यो छे अने पेनिक बाइंग शरू थता ज मात्र वाहननी टांकीओमां ज ईंधण पूरवानुं रहेशे। बेरल के अन्य पात्रमां नहीं वेची शकाय पेट्रोल। વધુ વિગત મેળવીએ સહયોગી વિજય દેસાઈ પાસેથી। વિજય, જે પ્રકારે અફવાઓ ઉડી હતી, પેટ્રોલ ડીઝલ પર લોકોની લાંબી કતારો જોવા મળી હતી, હવે ઈંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે માત્ર વાહનની ટાંકીઓમાં જ ઈંધણ પૂરવાનું રહેશે। બિલકુલ, જે પ્રકારે રાજ્યના જે નોડલ અધિકારી અને સંયુક્ત નિયામક છે, જે અન્ન નાગરિક પુરવઠા વિભાગના, તેમનો એક આજે પરિપત્ર સામે આવ્યો છે। તેની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પ્રકારે પેટ્રોલ ડીઝલનું જે પેનિક બાઇંગ શરૂ થયેલું છે, જેના કારણે લાંબી કતારો જે લાગેલી છે, પરંતુ પૂરતો સ્ટોક હોવા છતાં પણ કેટલાક તત્વો છે, કેટલાક વિડીયો પણ સામે આવ્યા હતા જેની અંદર કેરબા, બેરલ સહિતના જે પાત્રો લઈને આવ્યા હતા ને તેની અંદર પણ ઈંધણ આપવામાં આવતું હતું। તેને લઈને કેટલીક સૂચનાઓ છે તે જાહેર કરવામાં આવી છે કે દરેક પંપ ઉપર હવે જે પેટ્રોલ ડીઝલનું વિતરણ છે તે માત્ર વાહનની ટાંકીઓમાં ભરવા પૂરતું જ સીમિત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ પાત્ર કે બેરલની અંદર આ પ્રકારે વિતરણ કરી શકાશે નહીં। આ ઉપરાંત કોઈ વિક્રેતા દ્વારા એટલે કે પંપ સંચાલક દ્વારા જો કોઈ પણ પ્રકારની કૃત્રિમ અછત ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવે અથવા તો સંગ્રહખોરી કરવામાં આવશે તો તેની સામે પણ જે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની જોગવાઈ અનુસાર છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે જે પ્રકારે લાઈનો લાગી છે તે જોતા અત્યારે રાજ્યની જે સરકાર છે તે પણ એક્શનમાં છે, આ ઉપરાંત અન્ન નાગરિક પુરવઠા વિભાગ છે તે પણ એક્શનમાં આવેલું છે અને હાલ ચાંપતી નજર પણ રાખવામાં આવી રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।